કેશોદ શહેરમાં ભાજપમાં મોટું ભંગાણ, અનેક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. કેશોદ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ વિતરણ જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શિસ્તના દાવાઓ વચ્ચે પરિવારવાદ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી મુદ્દે કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કેશોદ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો પાડનારા મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો. રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. એટલે પૈસાથી વહીવટ થતો હોય ભાજપમાં, અમને હવે ખબર પડી એમ કે આ પૈસાથી ભાજપમાં બરાબર અમને કીધું તો અમે પૈસા આપી દે. શહેર સંગઠન ઉપપ્રમુખ હું છેલ્લા 5 વર્ષથી ભાજપ પાર્ટીમાં કામ કરું છું. મેં હમણાં 7મા વોર્ડમાં દાવેદારી કરી હતી, પણ મારું નામ કાપીને બીજાનું નામ રાખવામાં આવ્યું હતું. વાગે ફોન આવ્યો કે તમારે ફોર્મ ભરવાનું છે. મેં સમાજના રૂએ મેં બધાને સમાજના લોકોનું સલાહ લેવા માટે મેં રાતના ફોન કર્યો, પણ કોઈ ફોન ઉપાડ્યો નહોતો. એટલે સવાર સુધી મને સ્મિત લાડાણીએ કીધું કે તમે સવાર સુધી રાહ જુઓ. મેં સવાર સુધી રાહ જોઈ, પણ કોઈનો ફોન આવ્યો નહીં. એટલે પછી મેં પાછો મહામંત્રીને ફોન કર્યો કે કોઈનું ફોર્મ ભરાણું છે. એમણે મને ના પાડી. એટલે હું ફોર્મ ભરવા માટે ગઈ, અને ત્યારે પણ કિરીટ પટેલ સાથે એમની વાત થઈ હતી મહામંત્રીની. ત્યારે એમણે કિરીટ પટેલે એમ કીધું હતું કે હા બેનનું ફોર્મ ભરાવી દો. એટલે મેં ફોર્મ ભર્યું, અને છેલ્લે જ્યારે મામલતદારે રજૂ કરવાનું થયું ત્યારે એમણે મારું નામ કાપીને બીજા બેનનું નામ રાખી દીધું છે. એટલે મારા માટે બહુ આમાં છે ને મારા ઉપર ખૂબ મોટો અન્યાય થયો છે, અને હું ભાજપ પાર્ટીનો અવગણના કરું છું. કારણ કે આમાં છે ને ભાજપ પાર્ટીની અંદર મહિલાઓની કોઈ કિંમત થતી જ નથી. અહીંયા અત્યારે અમારી ઘણી બધી મહિલાઓ ઉપર અન્યાય થયો છે, અને અમે અહીંયા ભેગા થયા છે. ફોર્મ ભરીને ટિકિટ માંગી હતી મારે, જો અત્યારે હું જ દાવેદાર હતી ટિકિટની, અને 7 નંબરમાંથી લઈ આવી, અને અહીંના કારુભાઈ રામાણીએ 7 નંબરમાંથી લઈ આવી અને અહીંયા મૂકી દીધી એને, અને મને ટિકિટ મારી ખેવી નાખી રાતો રાત. તો આવા પૈસાના વહીવટ થતા હોય તો મને પહેલાં કહેવું હતું કે આ પૈસાના વહીવટ થાત તો અમે આ ભાજપમાં રહેત જ નહીં. અમે 20 વર્ષથી આ ભાગરના બુંગળ અને ખુરશી ઉપાડીએ છીએ, અને બધું કામ ફરી ફરીને કરી છે, અને લેડીઝું ભેગી કરીને અમે મરી ગયા. અમે 1 રૂપિયાની આયસા વગર કામ કર્યું છે ટણુંથી. તો અમારું કામગીરી હું એને નથી ભાજપને દેખાતી. આવા દારૂ, જુગાર, સટ્ટા આવું બધું કરે છે, અને લઈને બેહાડી દીધા. ક્યાંક પૂછો તો ખરી, કોકના ઘર બરબાદ કરી દીધા છે. 25% વ્યાજ લઈને દીકરીઓને ઘરમાં બેહાડી દીધી છે. તમે જોવ તો ખરી, હજી એના ગુંડા મારવા જાય છે ત્યાં. તમે જોવ જરાક, પછી ટિકિટ આપો. અમને કઈ વિરોધ બીજો નથી. અમને ટિકિટ આપવા નથી તો કેમ તમે લઈ લીધી ટિકિટ? કઈ હિસાબે અમારી ટિકિટ તમે છીનવી લીધી છે? હું કરવા અમારું નામ આવ્યું તો અમારી છીનવાઈ ગઈ છે ટિકિટ, પૈસાથી છીનવાઈ ગઈ છે. આવી રીતનું અમને હું બધાય મારા ઓલા ઉપરથી રાજીનામું આપું છું ભાજપને. મારે કોઈ પણ જાતનું કામ કરવાનું ભાજપમાં નથી થતું. જીવનમાં કાયમીના માટે ભાજપનું જ રટણ હોય છે. મને ભાજપની અંદર મંત્રી, યુવા ભાજપ સભ્ય, મહામંત્રી બધા હોદ્દા ઉપર મને ભાજપે હોદ્દા આપ્યા છે. પણ હવે મારી ગણતરી એવી હતી કે મારે જિલ્લાની અંદર જઈને કામ કરવું. તો જિલ્લામાં મારી વાત થઈ જ ગઈ હતી અધ્યક્ષશ્રી સાથે, તો ત્યાં પણ મારો સમાવેશ ન કરવામાં આવ્યો. એટલે મેં અધ્યક્ષશ્રીને મુલાકાત કરીને એવું કહ્યું કે સાહેબ પહેલાં ગમે એ કાર્યકર્તા હોય મંડળમાં કામ કરે, મંડળમાં કામ કરીને પછી જિલ્લામાં આવે. તો અત્યારે જે જિલ્લાની અંદર સંગઠન ટીમ, અન્ય કોઈ હોદ્દેદાર, એ બધામાં અમે તો એવું ઘણા મેં હોદ્દેદાર જોયા છે કે એ ક્યાંય કામ કરેલા નથી, અને ભાજપનો ભાવ નથી ખબર, એવા અહીંયા સંગઠનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો અમારે શું કરવાનું? અને મેં તો મારો ધંધો, મારા સગાવાલા, મારા પ્રસંગો બધું મૂકીને મેં ભાજપનું દોડીને કામ કર્યું છે. અને આજે સવારે અમે મારા મિત્રના મિસિસનું અમે ફોર્મ ભરવા ગયા, તો અમે શહેરના મહામંત્રી હારે વાત કરી લીધી. એની જે જિલ્લાના પૂર્વ અધ્યક્ષ સાથે વાત કરી લીધી કે આ એ બેનનું ફોર્મ ભરી દો. તો અમે ભરીને મામલતદાર કચેરીએ રજૂ કરવા ગયા. તો ત્યાં બીજા અન્ય બેનનું ફોર્મ આવ્યું. તો પછી આ બેનને દોડાવવાનો જોઈને આ એનો પરિવાર, એની નાની છોકરી 7-8 વર્ષની, એને મૂકીને એની સ્કૂલનું બધું મેનેજમેન્ટ કરી અને ભાજપની અંદર ટાઈમ આપતા હોય, તો આવો અન્યાય એ લોકો સાથે શું કામ કરવું છે? અને આવું એની હારે નથી થયું, પણ કેશોદ શહેરની અંદર ઝાઝાઓ હારે અન્યાય થયો, અને ગ્રામ્ય વિસ્તારની અંદર એ ઝાઝાઓ કાર્યકર્તા હારે અન્યાય થયો. અને વિશ્વકર્મા સાહેબ એવું કહેતા હોય કે 60 વર્ષની ઉપર હોય એટલે ટિકિટ નહીં દેવામાં આવે, તો અમારી બાજુમાં જિલ્લા પંચાયતની ટિકિટ 63 વર્ષના એને પણ આપવામાં આવેલ છે, અને એ પ્રાથમિક સભ્ય નથી બનેલા. તો ભાઈ 9 વાગે પ્રાથમિક સભ્ય બને છે મિસ કોલ મારી, અને 11 વાગે એને ટિકિટ દેવામાં આવે. તો શું આવું જ કરવાનું છે? તો આમાં પાયાના કાર્યકર્તાઓની કોઈ શું કિંમત રહી છે?